નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. અમદાવાદથી સમાચાર. ફેક્ટરી બ્લાસ્ટના આરોપીને કોર્ટમાં રજૂ કરાયા. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરાઈ. 3 આરોપીના 14 દિવસના રિમાન્ડ આપવા માંગ. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ રિમાન્ડની માંગ કરાઈ છે. એસઆઈટીની ટીમે આરોપીઓને રજૂ કર્યા કોર્ટમાં. આરોપીઓને સાથે રાખી બનાવ સ્થળે પંચનામું કરવા આરોપીઓની રિમાન્ડ જરૂરી હોવાની દલીલ કરાઈ છે. આરોપીઓના આર્થિક નાણાકીય વ્યવહારો અંગે પણ તપાસ કરવા માટે રિમાન્ડની માંગણી કરાઈ છે. આરોપીઓના રિમાન્ડ જરૂરી હોવાની રજૂઆત કરાઈ. ફટાકડાની ફેક્ટરી સાથે કે મેહુલ ડોડિયાના વેપારમાં સામેલ અન્ય આરોપી તપાસ માટે આરોપીઓની હાજરી જરૂરી હોવાની વાત કરાઈ છે. સ્ટોક રજિસ્ટર કબજે લેવાના હોય તે બાબતે આરોપીઓની હાજરી જરૂરી છે. બનાવ સ્થળેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામાન મળી આવતા આરોપીઓના ખરીદી વેચાણ પણ પોલીસ તપાસ માટે રિમાન્ડની જરૂરિયાત. સાયોગિક પુરાવા એકત્રિત કરવા અને કેસની તલસ્પર્શી તપાસ માટે પોલીસ રિમાન્ડ જરૂરી. ગંભીર બેદરકારીના કારણે ફેક્ટરીમાં આગથી 9 લોકોના મોત નિપજ્યા હતા. ન્યૂ ગુજરાત ફાયરવર્ક્સના સંચાલક મેહુલ ડોડિયા, તેમની માતા રમીલા ડોડિયા અને ભાગીદાર સાદિક સૈયદની પોલીસે ધરપકડ કરી હતી. સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મૌલિક, આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે, શું વિગત? દીપા, મહત્વની વિગત અત્યારે હાલ કોર્ટમાં 2 આરોપીઓને રજૂ કરાયા છે. ત્રીજી આરોપી જે મેહુલ ડોડિયાની માતા રમીલાબેન ડોડિયા જે છે તેમની તબિયત નાદુરસ્ત હોવાથી અત્યારે હાલ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેથી કરી મહિલા આરોપીને કોર્ટમાં રજૂ નથી કરવામાં આવ્યા. માત્ર સાદિક સૈયદ અને મેહુલ ડોડિયા આ બંને આરોપીઓને વધુ રિમાન્ડ માટે કોર્ટમાં હાલ જ રજૂ કરવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે રામોલ પોલીસ દ્વારા આની તપાસ કરવામાં આવી છે, જે એસઆઈટીની ટીમ બનાવવામાં આવી છે. ડીસીપી કક્ષાના અધિકારી સહિત 5 જેટલા અધિકારીઓની ટીમ જે છે તે આખા કેસની તલસ્પર્શી તપાસ થાય તે માટે આજે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરશે. મહત્વના જે મુદ્દાઓ જે છે તપાસના, તે પૈકીના મુદ્દાઓ બાબતે રિમાન્ડની માંગણી કરવામાં આવશે. જેના મુખ્ય મુદ્દાઓ એ પ્રકારના કહી શકાય કે ગેરકાયદેસર આખું ફાયર વર્ક્સ જે છે તે ચાલતું હતું, છેલ્લા કેટલાય સમયથી ચાલતું હતું. તેની સાથે કયા વ્યક્તિઓ સંડોવાયેલા છે તે બાબતની પૂછપરછ કરવા, ઘટના સ્થળે લઈ જઈ આરોપીઓનું પંચનામું કરવા માટે આરોપીઓની હાજરીની જરૂરિયાત છે. તો તે મહત્વના મુદ્દા ઉપર પૂછપરછ કરવા માટે આરોપીની જરૂરિયાત હોવાથી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. હવે જોવાનું એ રહ્યું કે 14 દિવસના આરોપીઓને રિમાન્ડની માંગણી કરી છે. કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખે છે. આભાર મૌલિક, જાણકારી આપવા માટે. હવે આગળ વાત અમદાવાદમાં દીપડાની. અમદાવાદના દીપડાની એન્ટ્રીને 12 કલાકથી વધુ સમય વીત્યો છે. ઘુમા વિસ્તારની સોસાયટીમાં દીપડો ઘૂસ્યો. શરણદીપ સોસાયટીમાં 2 વખત દીપડો દેખાયો. દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગના ધમપછાડા. વન વિભાગે દીપડાને શોધવા માટે ડ્રોનનો સહારો લેવો પડ્યો છે. સીસીટીવીમાં દીપડાની લટાર કેદ થઈ છે. દીપડાની એન્ટ્રીથી સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે. રાત્રિ દરમિયાન સોસાયટીમાં આંટાફેરા લગાવતો આ દીપડો નજરે પડ્યો. દીપડો આવી ચડતા મેયર પણ ઘટના સ્થળે પહોંચ્યા. ઘુમામાં દીપડો આવી ચડતા વન વિભાગની ટીમ પહોંચી. દીપડાને પકડી પાડવા માટે વન વિભાગની ટીમ સક્રિય થઈ છે. અત્યાર સુધી દક્ષિણ ગુજરાત અને ગીર પાસેના ગામડાઓમાં દેખાતો દીપડો હવે અમદાવાદ શહેરમાં પહોંચી જતા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. રાતના 2 વાગ્યાની આસપાસ આ દીપડાએ દેખા દીધી હતી. ત્યારથી વન વિભાગ એક્ટિવ મોડમાં છે. દીપડાને પકડવા માટે ડ્રોનનો સહારો લેવો પડ્યો છે. ડ્રોનના માધ્યમથી દીપડાની શોધખોળ હાથ ધરવામાં આવી છે, જેથી દીપડો પાંજરે પૂરવામાં આવે. ઘુમા વિસ્તારમાં આ ઘટના બની છે કે દીપડો દેખાયો છે. સીસીટીવીમાં તેના આંટાફેરા કેદ થયા છે. અત્યાર સુધી દક્ષિણ ગુજરાત અને ગીરના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં દીપડાની લટાર, સિંહની લટાર એ સામાન્ય બાબત ગણવામાં આવતી હતી, પરંતુ અમદાવાદમાં આ દીપડો દેખાવું એ સામાન્ય બાબત નથી. એટલે જ વન વિભાગના ધમપછાડા જોવા મળી રહ્યા છે કે ઝડપથી આ દીપડાને પાંજરે પૂરવામાં આવે, તેને ટ્રેક કરવામાં આવે કે આખરે તે ક્યાંથી આવ્યો છે અને અમદાવાદ સુધી તે કેવી રીતે પહોંચ્યો. શરણદીપ સોસાયટીમાં દીપડો આવી ચડતા શ્વાનોમાં ભાગદોડ મચી હતી. 2 વાગ્યાની આસપાસની આ ઘટના છે રાતની, કે જ્યારે લોકોની અવરજવર નહોતી તે દરમિયાન શ્વાનોમાં ડરનો માહોલ જોવા મળ્યો. સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ કે કઈ રીતે દીપડાએ દેખા દીધી. શરણદીપ સોસાયટીમાં અત્યારે જે રહીશો છે તે પણ ભયના ઉથાર હેઠળ જીવી રહ્યા છે. ઘરની બહાર નીકળવું તો કઈ રીતે નીકળવું, કેમ કે આ દીપડો અહીં જ આંટાફેરા મારી રહ્યો છે.
અત્યારે વન વિભાગ પ્રયત્ન કરી રહ્યું છે કે આ ડ્રોનના માધ્યમથી દીપડો પકડી પાડવામાં આવે, તેને એટલીસ્ટ ટ્રેક કરવામાં આવે, એ જાણકારી મળે કે આખરે તે ક્યાં છે. 5 અલગ અલગ તસવીરો આપની ટેલિવિઝન સ્ક્રીન પર પંજાના નિશાન જોવા મળ્યા છે. વન વિભાગ એક્શન મોડમાં છે. ડ્રોનના માધ્યમથી દીપડાને પકડવા માટે કવાયત તેજ કરાઈ છે. અમદાવાદમાં દીપડાની એન્ટ્રી આપ જોઈ રહ્યા છો. સીસીટીવી કેમેરામાં આ લટાર કેદ થઈ છે. લોકોમાં ડરનો માહોલ છે અને દીપડાને પકડવા માટે પાંજરું મુકાયું છે. हमने ऑब्वियसली हेडलाइट ऑन रखी थी, तो हमने जब हेडलाइट पे ऐसे किसी को क्रॉस करते हुए देखा तो पहले हमें लगा कि कोई कुत्ता है, पर वो हाइट में छोटा था, और फिर हमें लगा कि कोई बिल्ली है, और फिर हम जैसे पास में आए उसके तब तो वो डिवाइडर पे बैठ गया था और हमने देखा कि वो तेंदुआ है. और फिर हम सीधा सोसाइटी में गए. हमने सिक्योरिटी गार्ड को कहा कि ऐसा ऐसा है, सारे कुत्तों को अंदर ले लो, आप भी अंदर रहो. हमने उसको रोड क्रॉस करते हुए देखा था. हमने कुछ 5 सेकंड जैसा गाड़ी भी रोकी और वो मतलब ऐसे कुछ कदम पे ही हमने उसको डिवाइडर पे भी देखा और फिर वो भाग गया उस तरफ. સંવાદદાતા ઋત્વેજ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું. ઋત્વેજ, અત્યારે શું માહિતી તમને પ્રાપ્ત થઈ છે? વન વિભાગની કેવા પ્રકારની કાર્યવાહી દીપડાને પકડવા માટે? દીપા, હાલમાં જે વન વિભાગની ટીમ છે તે જે આસપાસનો વિસ્તાર છે કે જ્યાં સર્ચ કરી રહી છે, હું આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જે આપ જોઈ શકો છો અહીંયાથી દીપડો આ તરફ ભાગ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે અને તેના આધારે હાલ વન વિભાગની ટીમના અધિકારીઓ કર્મચારીઓ છે તે તેની જે ફૂટ પ્રિન્ટો મળી રહી છે અને તેના આધારે હાલ દિશા નક્કી કરી રહ્યા છે કે આખરે આ દીપડો જે ભાગ્યો છે તો કઈ દિશા તરફ ભાગ્યો છે કે જ્યાં સર્ચ કરી શકાય અને પાંજરું મૂકી શકાય. એટલે હાલ આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે સોસાયટી છે, સોસાયટીની બહારનો જે રોડ છે કે જ્યાં વન વિભાગના કર્મચારીઓ દ્વારા આ સર્ચ કરવામાં આવી રહ્યું છે. મહત્વની બાબત તો એ પણ છે કે જે જગ્યાએ આ દીપડાની દહેશત જોવા મળી હતી, સીસીટીવી કેમેરામાં કેદ થયેલો જોવા મળ્યો હતો, ત્યાં મેયર પણ હાલ ઉપસ્થિત છે અને મેયર દ્વારા ખાસ કરીને જે એએમસીના કર્મચારીઓ છે તેમને જે ડ્રોનથી સર્વે કરવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે અને લગભગ 2 જેટલા ડ્રોન પણ મંગાવી લેવામાં આવ્યા છે, જેથી કરીને આસપાસનો વિસ્તાર છે કે જ્યાં ડ્રોન તો કઈ રીતે વન વિભાગે અહીં તૈયારીઓ કરી છે? પોલીસનો કાફલો પણ તૈનાત જોવા મળી રહ્યો છે. સીસીટીવીમાં દીપડાની એક લટાર બાદ વિસ્તારમાં દહેશતનો માહોલ છે. જે સ્થાનિકો છે, નાગરિકો છે, તેઓ માંગ કરી રહ્યા છે વન વિભાગ પાસેથી કે ઝડપથી દીપડાને પકડવામાં આવે. અત્યારે ડ્રોનના મદદથી એ તપાસ કરવામાં આવી રહી છે કે આખરે આ દીપડો છે ક્યાં. તેને પકડવા માટે ડ્રોન આ મહત્વપૂર્ણ સાધન બની શકે છે. સોસાયટીમાં દીપડો આવી ચડતા જ આસપાસના વિસ્તારોમાં ડરનો માહોલ છે. બાળકોને લઈને ખાસ કરીને ડર છે, મહિલાઓ વૃદ્ધોને લઈને ડર છે કે તેઓ બહાર નીકળ્યા હોય અને તે દરમિયાન દીપડાની એન્ટ્રી એ કોઈની માટે પણ જોખમરૂપ બની શકે છે. સંવાદદાતા ઋત્વેજ ફરી એક વખત જોડાઈ ગયા છે. ઋત્વેજ, આપ આપની વાત પૂરી કરશો. હાલ હું આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે વન વિભાગના કર્મચારીઓ છે તેમના દ્વારા ખાસ કરીને જે સર્ચ કરવામાં આવી રહ્યું છે, કારણ કે દીપડો છે તે આ દિવાલ સોસાયટીની જે રાતના 2 વાગ્યાની આસપાસની આ ઘટના છે કે જ્યારે દીપડાની એન્ટ્રી થઈ હતી. અત્યારે વન વિભાગ કામગીરી કરી રહ્યું છે કે આખરે આ દીપડો છે એ ક્યાં છે. ઝાડી ઝાંખરાઓની વચ્ચે તે છુપાયેલો તો નથી, એટલે જ ડ્રોનના માધ્યમથી તપાસ કરવામાં આવી રહી છે. આસપાસના જે વિસ્તાર છે ત્યાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યો છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તમે ઘરથી બહાર નીકળો તો સાવચેતી રાખો. અત્યારે તો સવારનો સમય છે, પરંતુ જેમ જેમ સાંજનો સમય નજીક આવશે, રાત પડશે, તે દરમિયાન અંધારામાં વધુ જોખમ સર્જી શકે છે આ દીપડો માનવ માટે. શરણદીપ સોસાયટીની આ ઘટના, જો કે આસપાસના વિસ્તારમાં પણ અનેક સોસાયટીઓ છે કે જ્યાં પણ ડરનો માહોલ છે. આ પહેલા પણ દીપડાની વાત કરીએ તો ગીરના ગામડાઓમાં અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને દીપડાએ દેખા દીધી છે. તે સામાન્ય બાબત ગણી શકાય, પરંતુ અમદાવાદમાં આ સામાન્ય વાત નથી. હવે આગળ વાત પાપીનો ગોળીથી હિસાબ. સમાચાર આણંદથી. નરાધમના એન્કાઉન્ટરનો મામલો. એન્કાઉન્ટર સ્થળેથી 6 ફૂટેલા કારતૂસ કબજે કરાયા.
પીએસઆઈ આઈજે રાણાએ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું. સરકારી ગ્લોક પિસ્તોલમાંથી ફાયરિંગ કરાયું. એફએસએલ અને ફોરેન્સિક ટીમે પુરાવા જપ્ત કર્યા. ઘટના સ્થળે વૈજ્ઞાનિક તપાસ યથાવત છે. એન્કાઉન્ટર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીએ વાંસદમાં બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. બાળકીનું દુષ્કર્મ કરીને રેલવે ટ્રેક પર તેને ફેંકી હતી. બોરસદ ગ્રામ્ય પોલીસે નરાધમને ઝડપી પાડ્યો છે. તપાસ માટે આણંદ એલસીબીને સોંપાયો હતો આરોપી. આણંદ એલસીબી આરોપીને લઈને જઈ રહી હતી ત્યારે ઉલટીનું નાટક કરી પોલીસને વાન રોડ સાઈડમાં ઊભી રખાવડાવી. નીચે ઉતરતા જ આરોપીએ ચપ્પુથી પોલીસ પર હુમલો કર્યો. પીએસઆઈ રાણાની ચેતવણી છતાં તેણે હુમલો ચાલુ રાખ્યો. આત્મરક્ષામાં પોલીસે ગોળીબાર કર્યો. આરોપીના હુમલામાં 2 પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયા છે. વાંસદથી આંકલાવ જવાના રસ્તે આ એન્કાઉન્ટર થયું. બોચાસણના સીમ વિસ્તારમાં રહેતો હેવાન સુરેશ પરમાર રેલવે ટ્રેક પરથી મળી આવ્યા બાળકીના અવશેષો. પોલીસની ટીમે અવશેષો કબજે કર્યા છે. દીકરીની હત્યા મુદ્દે માતાએ પ્રતિક્રિયા આપી છે. મારી દીકરીને 8 થી 9 ની વચ્ચે ઉઠાવી 18મીએ રાત્રે અપહરણ કર્યું હતું. અપહરણ કરીને આરોપી ભાગી ગયો હતો. 5 મિનિટમાં જ લઈને તે ભાગી ગયો હતો. બહુ તપાસ કરી પરિવારજનોએ, તેમ છતાં પણ દીકરીની કોઈ જ ભાડ ન મળી. મારી દીકરી બીજા દિવસે સવારે મળી. 2 દીકરીમાંથી એક દીકરીને આરોપી લઈ ગયો હતો. રેલવે સ્ટેશન પર બંને દીકરીઓ સૂતી હતી. નાની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આણંદની આ હચમચાવનારી ઘટના, જેમાં માતાએ પ્રતિક્રિયા આપી છે કે કઈ રીતે આરોપીએ તેમની નાની ફૂલ જેવી માસૂમ બાળકીનું અપહરણ કર્યું અને તેની સાથે દુષ્કર્મ ગુજારી અને મોતને ઘાટ ઉતારી. મારી દીકરીને 8 થી 9 ની વચમાં ઉઠાવી. પરમ દિવસ અમે શોધી બહુ નહીં મળી તો અમે આણંદ જાણ કરી. અમે ત્યાં ગયા. ત્યાંથી સાહેબોની ગાડી બી આવી હતી તો બી મારી દીકરી મળી નહીં. અમને હવામાં મરણ પરિસ્થિતિમાં મળી. એ ઉઠાવનારો કે મારી દીકરીને થોડી છોડવાનો હતો, લઈને જનારો. હું કાગળ વીણું છું, બોટલો, અને મારી 2 છોકરીઓને પાલવતી હતી. હું અહીંયા ખુલ્લામાં રહું છું, ખાવા બનાવી છોકરીઓને અંદર લઈને ઊંઘી જાઉં છું. સરકાર જે મન કરીને એમની ઈચ્છા, માંગ નહીં કરતી પણ એમની ઈચ્છા. અમારી સાથે અમારા સંવાદદાતા જનક લાઈવ જોડાઈ ગયા છે. તેમની પાસે જઈશું. જનક, આ ખૂબ જ હૃદય કંપાવનારી ઘટના, બીજી તરફ આરોપીનું એન્કાઉન્ટર, શું વિગતો? ચોક્કસ આ ઘટના હૃદય કંપાવનારી છે અને ખૂબ અમાનવીય ઘટના કે વાસદ જે રેલવે સ્ટેશન છે ત્યાં એક સામાન્ય પરિવાર એટલે મજૂરી કરીને એક મહિલા જે પોતાની દીકરીઓને પાલન કરતી હતી ત્યાં ખુલ્લામાં જ રહેતી હતી. હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ વાસદ રેલવે સ્ટેશન અને આ સામેની જે જગ્યા છે ત્યાં એ મહિલા એની 2 સગીરની દીકરીઓને રહીને અહીંયા રહેતી હતી. દિવસે એ મહિલાની સાથે અમારે રૂબરૂ વાત થઈ કે આખો દિવસ એ બોટલો અને બધું કચરા ઉઘરાઈ અને એની બંને દીકરીઓનું ભરણ પોષણ કરતી હતી. અત્યારે આ કહેવાય ચોક્કસ કે આ જે ખુલ્લી જગ્યા છે ત્યાંથી આ જે આરોપી છે એ ગત 18 તારીખે રાત્રે લગભગ 8:30 થી 9ના ગાળામાં એની માતા સાથે અમારે વાત થઈ કે ભાઈ એ મારી દીકરીને 5 મિનિટમાં જ એ લઈ ગયો. અને પછી અમે પોલીસો બી સંપર્ક કર્યો. ચોક્કસ પોલીસે અહીંયા જે સ્થાનિક સીસીટીવી છે એના આધારે આખી તપાસ હાથ કરી. આરોપી એ જે કે સીસીટીવીમાં કેપ્ચર થયો અને જેના આધારે પોલીસે એ આરોપીની અટકાયત કરી. સમગ્ર ઘટનામાં આણંદ જિલ્લા પોલીસના વડા, એલસીબી, બોરસદ ગ્રામ્ય પોલીસ, વાસદ પોલીસ તેમજ ચોક્કસ રેલવે પોલીસે બી આમાં ઘણી આખી કવાયત હાથ ધરી હતી. રેલવે પોલીસ અને આપણું જે ગુજરાત આણંદ જિલ્લાની પોલીસ એ બંનેના સંયુક્ત પ્રયાસોથી આરોપી પકડાયો હતો. આરોપીની પાસે વધુ માહિતી માટે બોરસદ ગ્રામ્ય પોલીસ એને લઈ જતી હતી ત્યારે સમગ્ર ઘટના એ બની કે આપણે ચોક્કસ કહેવાય કે એ ઘટના એ બની કે એણે પોલીસને એવું કહ્યું કે ભાઈ મને લઘુ કરો એટલે પેશાબ કરવો છે ને ઉલટી થાય છે. અને જેના આધારે પોલીસે ગાડી ઉભી રાખી તો પથારી કોઈ જગ્યા છે ઉપર ઉભી જાય ત્યાં પોલીસે ઉભી રાખી હતી અને એને આરોપીને નીચે ઉતાર્યો ફ્રેશ થવા માટે. અને ત્યારબાદ એ આરોપીએ ચપ્પુના ઘા ત્યાંના સ્થાનિક પોલીસને માર્યા અને એ બંને જણને ઈજા થઈ હતી. ચોક્કસ આ દ્રશ્યમાં કહેવાય છે કે જે કેપ્ચર્ડ જે થયો ને આરોપી એ આ જે સીસીટીવી છે રેલવે સ્ટેશન પર એમાં થયો હતો અને એના આધારે આખી એક કવાયત હાથ ધરી હતી. ત્યારબાદ જે પોલીસે ઘા માર્યા અને પછી પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું
અને લગભગ પોલીસે 6 જેટલા રાઉન્ડ ફાયર કર્યા હતા અને એમાં એ આરોપી પ્રથમ તો બહુ ગંભીર રીતે ઘાયલ થયો અને ત્યારબાદ એને શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મૃત્યુ થયું છે. હાલ એ જે ઘટના સ્થળ છે એ પોલીસે જે આ એન્કાઉન્ટર કર્યું એ ઘટના સ્થળને પોલીસ આથી કોર્ડન કરી અને વધુ તપાસ હાથ ધરી છે. એફએસએલની ટીમ પણ ત્યાં છે. પણ ચોક્કસ કહી શકાય કે અમારા પત્રકારિતાના સમયમાં આણંદ જિલ્લામાં પોલીસનું આ પહેલું એન્કાઉન્ટર છે અને આજે ગરીબ પરિવાર છે, અત્યારે અમે વાસદ રેલવે સ્ટેશને છે, એમાં બી ખૂબ ગંભીર કહેવાય હૃદય માતા પિતાનું દુઃખ છે એટલે સમજી શકાય એવી વાત છે. બંને માતા પિતા ખૂબ જી આભારજનક તમામ જાણકારી આપવા માટે. એક માસૂમ ફૂલ જેવી બાળકી જેની સાથે દુષ્કર્મની ઘટના બની અને જે યુવાન તેને અપહરણ કરીને લઈ ગયો હતો તેણે માત્ર દુષ્કર્મ જ ન ગુજાર્યું, તેની હત્યા પણ કરી. હવે આ આરોપીનું એન્કાઉન્ટરમાં મોત. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. જમ્મુ કાશ્મીરમાં આકાશી આફત કિશ્તવાડમાં તૂટી પડ્યો અતિ ભારે વરસાદ. નદીઓની જળ સપાટી ભયજનક સ્તરે પહોંચી. ગાંડીતુર બનેલી નદીઓએ કિનારા વિસ્તારમાં વેર્યો વિનાશ. ભારે વરસાદ અને પૂરના કારણે કિશ્તવાડના લોકોની મુશ્કેલીઓમાં વધારો. પૂંછમાં ભારે વરસાદથી જળબંબાકાર. રસ્તા બજારોમાં વરસાદી પાણી ભરાયા. ઘરો અને દુકાનોમાં ઘૂસ્યા પાણી. સામાન્ય જનજીવન ખોરવાતા સ્થાનિકોને ભારે હાલાકી. નવશેરામાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ. ઝડપથી વધી રહ્યું છે માનવ નદીનું જળસ્તર. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતા ભયનો માહોલ. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. વેલકમ બેક. દ્વારકા પંથકમાં વરસાદ શરૂ થયો. ખંભાળિયામાં ધીમે ધારે વરસાદનું આગમન થયું. ખંભાળિયા આસપાસના ગામડાઓમાં વરસાદના કારણે રસ્તાઓ ભીના થયા. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો. વરસાદથી આગોતરા કરાયેલા મગફળીના વાવેતરને નવું જીવતદાન મળ્યું. લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે. હવે સારા વરસાદની આશા સાથે ખેડૂતોની નજર આગામી વરસાદી સિસ્ટમ પર છે. આ જ રીતે સતત વરસાદ વરસતો રહે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે. વડોદરામાં તંત્રના પાપે વગર વરસાદે પાણી થયું છે. અકોટા દિનેશ મિલ ગરનાળા પાસે ચોંકાવનારા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ગટરનું પાણી ગરનાળામાં ફરી વળ્યું. રાહદારીઓ અને વાહન ચાલકોને પસાર થવામાં પરેશાની થઈ રહી છે. તંત્રની ગંભીર બેદરકારી ફરી સામે આવી. ગટરનું પાણી વિશ્વામિત્રી નદીમાં ઠાલવવાનું કારસ્તાન ચાલી રહ્યું હોવાનો પણ આરોપ છે. વડોદરાના ગરનાળામાં આજે પાણી જોઈ રહ્યા છો. વરસાદી પાણી નથી, ગટરના ગંદા પાણી છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવા માટે મથામણ કરવામાં આવી રહી છે, પરંતુ આ સરકારનું સપનું છે તે રોડાઈ રહ્યું છે. એનું જવાબદાર કારણ જે છે તે વડોદરા મહાનગરપાલિકા છે અને સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે વડોદરા શહેરમાં વરસાદી માહોલ નથી, તડકો છે, છતાં પણ જે છે તે ગરનાળું જે છે તે પાણીથી ખીચોખીચ ભરેલું છે. આ કોઈ વરસાદી પાણી નહીં, પરંતુ ડ્રેનેજનું અશુદ્ધ પાણી જે છે તે ગરનાળામાં ફરી વળ્યું છે અને વાહન ચાલકો કેટલી મુશ્કેલી સહન કરી રહ્યા છે એ આ દ્રશ્યો જોઈને તમને એક અંદાજો આવી જશે. મેં કીધું એ પ્રમાણે કે રાજ્ય સરકાર જે છે તે કરોડો રૂપિયાનું બજેટ ફાળવી બેઠી છે વિશ્વામિત્રી નદીને ઊંડી, પહોળી અને શુદ્ધ કરવા માટે, પરંતુ કોર્પોરેશનને જે છે તે રાજ્ય સરકારની ટકોર ગંભીરતાથી લેવાની આદત ન હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે. કેટલાક સ્થાનિક અગ્રણીઓ છે તેમની સાથે વાતચીત કરીએ, જાણવાનો પ્રયાસ કરીએ. 30 થી 40 વર્ષથી આવું આવી સ્થિતિમાં ગરનાળું છે, વગર વરસાદે ભરાઈ જાય. ઉનાળો હોય તો બી ભરાઈ જાય. વિચાર કરવા જેવી વાત છે. ખાલી વાતો જ થાય છે, મોટી મોટી વાતો. આટલા કરોડોની ડ્રેનેજ પ્રોજેક્ટ છે, આટલા કરોડ દંડ આલશે, નાનો એક દંડ આલશે, કરોડોનો પ્રોજેક્ટ અને 2-5 લાખનો દંડ આલ દેશે. પછી કેવું કરશે? એને પાછું કામ કરવા. એટલે પણ એને એકવાર તમે બ્લેકલિસ્ટ કરો કોન્ટ્રાક્ટરને તો ધાક પેશે તમારી. કઈ ધાક રહી નથી આ લોકોની. કેમ કે શું કે 2-5 લાખ રૂપિયા આલી દો એટલે પતી જાય છે. અને ફરી વખત નજીકથી દ્રશ્યો બતાવીશું કે અત્યારે વડોદરા શહેરમાં તડકો છે અને છેલ્લા ઘણા દિવસથી જોયો વરસાદ જે છે તે વરસ્યો નથી, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના પાપે જે ગરનાળું છે તેની કેવા પ્રકારની દશા થઈ છે તે અહીંયા જોઈ શકાય છે. એટલે ટૂંકમાં હવે કહીએ તો જે કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ છે તેઓએ
કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત કરી છે, ત્યારે હવે રાજ્ય સરકાર જે છે તે સમગ્ર મામલે તપાસના આદેશ આપે, રાજ્ય સરકાર મધ્યસ્થી કરે અને જે સ્થાનિક લોકો જે છે તેમની આ પ્રકારની જે સમસ્યા છે તેનું સમાધાન લાવે તે અત્યારે અનિવાર્ય બન્યું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ભારે વરસાદથી નવસારી જળબંબાકાર થયું છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગટરિયા પાણી માર્ગો પર ભરાતા હાલાકી થઈ રહી છે. શહેરના સ્ટેશન વિસ્તારથી દાંડી જતા માર્ગો પર ગટરિયા પાણી ભરાતા વાહન વ્યવહાર પર અસર પહોંચી. વિજલપોર સ્ટેશનને જોડતો માર્ગ પરથી હજારો મુસાફરોની અવરજવર રહેતી હોય છે. શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ અસર થઈ છે. મહાનગરપાલિકા નવી ગટર યોજના બનાવે એવી માંગ, પાણી નિકાલની સમસ્યા સામે મહાનગરપાલિકા આગળ આવે તેવી માંગ ઊભી થઈ છે. અનેક રજૂઆત છતાં પરિણામ ન મળતા વરસાદી પાણી અને ગટરિયા પાણીની સમસ્યા યથાવત છે. દ્વારકા પંથકમાં વરસાદ શરૂ થયો છે. ખંભાળિયામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. ખંભાળિયા આસપાસના ગામડાઓમાં વરસાદ વરસ્યો. વરસાદના કારણે રસ્તાઓ ભીના થયા. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો. વરસાદથી આગોતરા કરાયેલા મગફળીના વાવેતરને નવું જીવતદાન મળ્યું. લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી છે. હવે સારા વરસાદની આશા સાથે ખેડૂતોની નજર આગામી વરસાદી સિસ્ટમ પર છે. જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લાના મેંઢરમાં સતત ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જ્યારે કેટલાક માર્ગો પર કાટમાળ અને પાણીના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો. પરિસ્થિતિ પર પ્રશાસન, પોલીસ અને એસડીઆરએફની ટીમો સતત નજર રાખી રહી છે અને રાહત અને બચાવની કામગીરી હાથ ધરાઈ છે. સ્થાનિક લોકોને નદીઓ, નાળાઓ અને પાણી ભરાયેલા વિસ્તારો પાસે ન જવા તેમજ બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરાઈ છે. જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લાના મહોરમાં ભારે વરસાદ ખાબક્યો અને તે વચ્ચે વિદ્યાર્થીઓની મુશ્કેલી સામે આવી. ધોરણ 10ની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને ગુલાબગઢ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે પાગીહાલા નાળાને જીવના જોખમે પાર કરવો પડ્યો હતો. સતત વરસાદના કારણે નાળાઓમાં પાણીનું સ્તર વધતા મુસાફરી જોખમી બની હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે વિદ્યાર્થીઓની સલામતી માટે આજની પરીક્ષા મોકૂફ રાખી છે અને નવી તારીખ બાદમાં જાહેર કરવામાં આવશે. રાજકોટથી સમાચાર. ધોરાજી પંથકમાં લાંબા વિરામ બાદ મેઘમહેર જોવા મળી છે. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. અસહ્ય બફારા અને ગરમીથી રહીશોને મોટી રાહત મળી. ધીમી ધારે શરૂ થયેલા વરસાદે જોર પકડતા ધોરાજી શહેરના નીચાણવાળા માર્ગો પર પાણી ફરી વળ્યા. લાંબા સમય બાદ મેઘમહેર થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટના ધોરાજીમાં લાંબા વિરામ બાદ મેઘમહેર જોવા મળી છે. અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ખાબક્યો છે. હવે આ જ રીતે મેઘરાજા પોતાનો હેત વરસાવતા રહે તેવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યા છે. તો આ તરફ લાંબા વિરામ બાદ મેઘમહેર થતા જે બફારો હતો તેનાથી છુટકારો લોકોને મળ્યો છે. ગરમીથી રાહત મળી છે. ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. પંથકના જે આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સમાચાર રાજકોટથી. મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં હોબાળો થયો છે. બોર્ડ શરૂ થાય તે પૂર્વે જ હંગામો. કોંગ્રેસના કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો. વિજિલન્સ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી પણ થઈ. બંને વચ્ચે પોસ્ટરને લઈને ઝપાઝપી થઈ છે. આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફરી શરૂ કરવા માંગ કરાઈ. જંગલેશ્વર દબાણ ખર્ચને લઈને વિપક્ષે સવાલો કર્યા. આજી રિવરફ્રન્ટ, ગંદકી સહિતના મુદ્દે પણ સવાલો પૂછ્યા. તે બધી એમાં જે ખર્ચ થયો છે એનો પણ મેં પ્રશ્ન પૂછ્યો છે અને છેલ્લે એવું કીધું કે ભાઈ આખો રિવરફ્રન્ટ બનાવવાનો નથી. તો અમે એને રજૂઆત કરી હતી કે ભાઈ ચુનાવડ પુલથી આપણે રામનાથ મહાદેવ મંદિર છે ત્યાંથી લઈ કેસરી હિલ પુલ લગી રિવરફ્રન્ટ બનાવો, તો ત્યારે એ લોકો બનાવવાનું કીધું હતું પણ હાલ હજી લગી એનું કામ ચાલુ થયું નથી. તે પ્રશ્ન છે અમારો. સમાચારોમાં આગળ વધીએ. રાજકોટથી સમાચાર. ગેરકાયદે હથિયારો સાથે 3 ઝડપાયા છે. ગેરકાયદે હથિયાર સાથે 3 આરોપીઓ પકડવામાં આવ્યા. વેપન કાર્ટેલ અંતર્ગત પીસીબીની કાર્યવાહી. કિશોર ઉર્ફે ભગત કોબિયા, વિપુલ ઉર્ફે ભોલુ સાંકડિયા, સાવન ડાભી સહિતના વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા.
આરોપીઓએ મૂળ મધ્યપ્રદેશના મિર્ઝાપુરના શકીલ મંસૂરી પાસેથી મેળવ્યા હતા. વેપન કાર્ટેલ અંતર્ગત અત્યાર સુધીમાં 17 આરોપીઓ અને 34 ગેરકાયદે હથિયાર કબજે કરવામાં આવ્યા છે. હરિયાણાના કરનાલના નીલોખેરીમાં ઢાબા પર 10 સશસ્ત્ર હુમલાખોરોનો આતંક જોવા મળ્યો. એક ઢાબા પર આશરે 10 સશસ્ત્ર હુમલાખોરોએ હુમલો કરી તોડફોડ મચાવી દીધી. લાકડીઓ અને કુહાડીઓ સાથે આવેલા હુમલાખોરોના આતંકની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઢાબા માલિકના જણાવ્યા અનુસાર થોડા મહિના પહેલા તેણે કેટલાક લોકોને ઢાબાની બહાર દારૂ પીવાની મનાઈ કરી હતી, જેની અદાવતમાં આ હુમલો કરાયો. હુમલાખોરોએ કાઉન્ટર સહિત ઢાબામાં ભારે નુકસાન પહોંચાડ્યું અને સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા. ઘટનાથી પરિવારમાં ભયનો માહોલ સર્જાયો છે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ થઈ રહી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ આરંભી. હરિયાણાના કરનાલની આ ઘટના કેટલાક અસામાજિક તત્વો ઢાબાની અંદર આવે છે, કાઉન્ટર પર તોડફોડ કરે છે, ઢાબાની અંદર તોડફોડ મચાવે છે, આતંક મચાવે છે. 10 સશસ્ત્ર હુમલાખોરોએ આ આતંક મચાવ્યો. માલિક જે છે તેમનું કહેવું છે કે થોડા સમય પહેલા તેમણે દારૂ પીવાની મનાઈ કરી હતી કે ઢાબાની બહાર દારૂ ન પીઓ અને તેની અદાવતના કારણે આ હુમલો કરાયો છે. નવસારીમાં યુવકે કાવેરી નદીમાં મોતની છલાંગ લગાવ્યાની આશંકા. ગણદેવીના ખાપરવાડા ગામમાં ઘટના બની. બિલીમોરા ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું છે. મોડી રાત્રે બનેલી ઘટનાથી વિસ્તારમાં હડકંપ મચ્યો છે. કાવેરી નદીમાં યુવકની શોધખોળ ચાલી રહી છે. યુવકે કાવેરી નદીમાં મોતની છલાંગ લગાવ્યાની આશંકા. આજે સુરત શહેર અને જિલ્લામાં તાપી માતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. ગાય પગલા ખાતે તાપી મૈયાના જન્મોત્સવ નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાવાના છે. તાપી નદી પર આવેલી ઉકાઈ ડેમની મહત્વાકાંક્ષી ઉકાઈ કાકરાપાર સિંચાઈ પરિયોજનાથી દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના આશરે 2 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને સિંચાઈનો લાભ મળે છે. આ પરિયોજનાનો કાર્ય વિસ્તાર 5 જિલ્લાના 21 તાલુકા અને આશરે 4300 ગામો સુધી ફેલાયેલો છે. જ્યારે આજે કરોડો વર્ષ પહેલાની ઉત્પત્તિ તાપી માતા જે રીતે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ જળાશયને કારણે આજે 65% પાણી, ગુજરાતનું 65% પાણી આજે જ્યારે દક્ષિણ ગુજરાત પાસે હોય ત્યારે સ્વાભાવિક છે કે બાગાયતી ખેતી હોય કે ઉદ્યોગો હોય, તમામ આજે આ પાણીથી દાજીપો અનુભવે છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.